મહાકાલ, જય દીપોમાં, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજના આપણા ફર્સ્ટ બ્લોગમાં દરેકનું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ આપણા માતાજીના મંદિરે અને મંદિરની સાફ સફાઈ કરવા માટે, કારણ કે આવતીકાલથી નવરાત્રિ ચાલુ થાય છે. તો મંદિરની સાફ સફાઈ કરવી બી જરૂરી છે. મંદિરને શણગારવું પડે, જો કે દરેક મિત્રો કરતા જ હશે આપણા. અને આજે દરેક લોકો પોતાના કુળદેવીના મંદિરે જઈને સાફ સફાઈને તો બધું કરતા જ હશે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાય, મારા મોટા ભાઈ છે, સોમનાથ રોડવેજના ઓનર રાજુભાઈ. તો જે પણ લોકોને રેતી, કપચી, કોઈને બોર બનાવવા માટે ગ્રેવલની જરૂર હોય તો મહેસાણા માલ ગોડાઉનની અંદર સોમનાથ રોડવેજ કોન્ટેક કરી લેવો. તમને તાત્કાલિકમાં બોર બનાવવા માટે ગ્રેવલ મળી જશે અને રેતી કપચી પણ મળી જશે. ચલો, ગામ આવી ગયું છે અને ગામના નાકામાં આપણને ગૌ માતાએ આપણું જોરદાર સ્વાગત કર્યું છે. જોઈ લેજો. જય ગૌ માતા. આપી આપી સક્સેસફુલ થઈ ગયું. ગામના નાક જ ગૌ માતા. અને આપણે ગુજરાતીઓને તો ખૂબ જગ્યાએ જતા હોય ને ગૌ માતા સ્વામી મળે ને એટલે એમને કોમ સક્સેસ બહુ સારા સકારી. જોઈ લેજો મિત્રો, આપણે ગામની અંદર એન્ટ્રી કરી અને ચામુંડા ભૂમજી મળી ગયા. ચામુંડ માતા અમારા કુળદેવી છે. તેમના ભુવાજી અમને રસ્તામાં જ મળી ગયા છે. તો તેમને અમે ગાડીમાં બેસાડી લીધા છે અને હવે જઈએ છીએ મંદિર બાજુ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આખા ગામની અંદર નવા રોડનું કામ ચાલી રહ્યું છે. તો આપણે જે આ ગામના પાછળના ભાગથી આવ્યા તો પણ અહીંયા પણ આ રસ્તો બંધ છે, ગાડી બહાર મૂકવી પડી. અને હવે આપણે અહીંથી ચાલતા જઈશું. આજના દિવસે તો દરેક જગ્યાએ મંદિરની સાફ સફાઈનું જ કામ ચાલુ હોય છે. જોઈ લેજો. આ છે કંકુમાં, કલ્યાણમાં અને ચોપાની જોગણી.
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. મોટા બાપા જોઈ લેજો મિત્રો, અમારું મંદિર છે. અહીંયા સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. લાઈટ ચાલુ છે. જોઈ લેજો મિત્રો, આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરની સાફ સફાઈનું અને સિરીઝો લગાવવાનું કામ ચાલી રહ્યું છે અત્યારે. તો હવે અહીંયા બધું રેડી થઈ જાય, સિરીઝ લાગી જાય અને મંદિર ઓકે થઈ જાય પછી આપણે મળીએ. ત્યાં સુધી ફાઇનલી દોસ્તો મંદિર કામકાજ રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે પાછળ. સિરીઝો બધી લાગી ગઈ છે, તોરણ લાગી ગયા છે બધા. જોઈ શકો છો મિત્રો તમે. એક્ઝેક્ટ બાજુમાં જ છે ચામુંડ માતાનું મંદિર, જે અમારા કુળદેવી છે. જે પણ મિત્રોની કુળદેવી ચામુંડા હોય તે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, જય ચામુંડા લખજો અને આપણા બ્લોગ જોવા માટે ચેનલ પર જે પણ નવા હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો. પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો. જોઈ લો મિત્રો, મંદિરમાં સિરીજ લાગી ગઈ, શણગાર બધો લાગી ગયો છે. માતાજીનો ફૂલહાર લગાવી દીધો છે. હવે આપણે દર્શન કરીને જઈશું ઘરે. એમાં જય દીપોમાં પણ લખજો, જે પણ દીપોમાંને માનતા હોય. આ છે મારો
આધાર મારી દીપો. જય દીપોમાં. અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. સબસ્ક્રાઈબ કરજો ચેનલને, લાઈક કરજો અને શેર કરજો.